માથા મૂકી મેદાનમાં જીવનની બાજી સંકેલી આજ, વેતરાણા કે કોતરાણા ખંભી થઈને ખોડ્યા પરહિતને કાજ. શૂરવીરતા, પરાક્રમ, બલિદાન, સાહસ, સ્વાભિમાન અને યુદ્ધભૂમિમાં ન ભાગવાનો અદ્વિતીય સ્વભાવ એટલે ક્ષત્રિય. ક્ષત્રિય કુળ આ એવું કુળ છે જે ક્ષત્રિયો પોતાના સંતાનોને યુદ્ધરૂપી જ્વાળાઓમાં તપાવીને પોતાના કુળને સોનાની જેમ ઉજ્જવળ અને પ્રકાશિત કર્યું છે. આ સિવાય ધર્મ માટે માતૃભૂમિની રક્ષા કાજે, ગૌ માતાની વારે, બેન દીકરીઓના શિયરની રક્ષા કાજે પોતાના લીલુડા માથા ઉતારનારા ક્ષત્રિય વીરોએ ઇતિહાસમાં પોતાના નામ અમર કર્યા છે. આજે આપણે એવા જ એક વીરની વાત કરવાના છીએ કે જેમણે લગ્ન મંડપમાં ફેરા અધૂરા મૂકી ગાયોની વારે ચડ્યા હતા. એ શૂરવીર બીજું કોઈ નહીં, વીર પાબુજી રાઠોડ છે. કહેવાય છે કે પાબુજી રાઠોડની માં અપ્સરા હતી અને પાબુજી રાઠોડને લક્ષ્મણજીનો અવતાર માનવામાં આવે છે. તો ચાલો જાણીએ પાબુજી રાઠોડ ક્યાંના હતા, તેમના માતા પિતા કોણ હતા, એમના સાથીદારો કોણ કોણ હતા. મારવાડમાં રાઠોડ વંશના સંસ્થાપક રાવ સિંહાજી હતા. રાવ સિંહાજીની પેઢીમાં રાવ ધાંધલજી થયા. ધાંધલજી રાઠોડ પાબુજી રાઠોડના પિતા હતા. ધાંધલજીના વિવાહ કમલાદી સાથે થયા હતા. એકવાર રાવ ધાંધલજી પોતાના ઘોડા પર સવાર થઈ ક્યાંક જતા હતા. રસ્તામાં રાવ ધાંધલજી એક નદી કિનારે તેમના ઘોડાને પાણી પાવા માટે લઈ જાય છે. એ વખતે સ્વર્ગલોકનો એક રથ નદી કિનારે આવી ઊભો રહ્યો. રથમાંથી અપ્સરાઓ નીકળી અપ્સરાઓ સ્નાન કરવા નદીમાં ઉતરે છે. આ આખું દ્રશ્ય રાવ ધાંધલજી નદી કિનારે એક ઝાડ પાછળ સંતાઈને જોવે છે. રાવ ધાંધલજી એક અપ્સરાના રૂપને જોઈ મોહાઈ જાય છે. જ્યારે બધી અપ્સરાઓ સ્નાન કરીને બહાર આવે છે ત્યારે રાવ ધાંધલજી જેની સુંદરતા ઉપર મોહાઈ ગયેલા એ અપ્સરા પાસે જાય છે અને કહે છે કે જો તમને મારી વાતનું કંઈ ખોટું ન લાગે તો મારે તમને એક વાત કહેવી છે. અપ્સરાએ રાવ ધાંધલજીને બોલવાની તક આપી. રાવ ધાંધલજી કહે છે કે તમારી સુંદરતાએ મારા મનને મોહી લીધું છે. જો તમને કોઈ આપત્તિ ન હોય તો હું મારા વિવાહનો પ્રસ્તાવ તમારી સામે મૂકું છું. શું તમે મારી સાથે વિવાહ કરશો? અપ્સરાએ જવાબ આપ્યો કે રાજન, તમારી વાતનું મને જરાય ખોટું નથી લાગ્યું, પણ રાજન, તમારો અને મારો સંબંધ કઈ રીતે શક્ય છે? ક્યાં તમે પૃથ્વીલોકના માનવી જે જીવન મરણનું ચક્ર ચાલતું જ રહે છે, અને ક્યાં હું સ્વર્ગલોકની અપ્સરા જે બધું જ પવિત્ર હોય છે. અપ્સરાએ આ કહીને રાવ ધાંધલજીને વિવાહ માટે ના પાડી દીધી. પણ બંને વચ્ચે વાતો લાંબી ચાલી અને સ્વર્ગલોકનો રથ પણ પાછો જવા ઉડાન ભરે છે. રથને પાછો જતા જોઈને અપ્સરા વ્યાકુળ થઈ ગઈ કે હવે સ્વર્ગના દરવાજા એના માટે બંધ થઈ ગયા. કારણ કે સ્વર્ગના અમુક નિયમો હોય છે. એમાંનો જ એક નિયમ, જો કોઈ સ્વર્ગવાસી પૃથ્વી પર એક રાત માટે રોકાઈ જાય છે તો તે અપવિત્ર થઈ જાય છે અને સ્વર્ગલોકનો પ્રવેશ તેના માટે રોકી દેવામાં આવે છે. તેથી અપ્સરા રાવ ધાંધલજીને વિવાહ માટે હા પાડે છે. પણ અપ્સરાએ રાવ ધાંધલજી સામે શરતો રાખી. પહેલી શરત એ હતી કે રાજન, તમારે મારા માટે અલગ મહેલ બનાવવો પડશે. બીજી શરત એ હતી કે રાજન, તમે મને મળવા આવો તેની જાણ કોઈને થવી ના જોઈએ, એટલે કે તમારા અને મારા સંબંધની કોઈને જાણ થવી ના જોઈએ. ત્રીજી શરત એ હતી કે રાજન, તમે મને મળવા આવો ત્યારે મારી રજા લઈને જ અંદર પ્રવેશ કરવો. અપ્સરાએ વધુમાં કહ્યું કે રાજન, જો તમે આ ત્રણેય શરતો નિભાવશો ત્યાં સુધી જ આપણો સંબંધ હશે. ત્રણમાંથી એક પણ શરત જો તમે તોડી તો માની લેજો કે એ દિવસે જ તમારો અને મારો સંબંધ પૂરો થઈ જશે. રાવ ધાંધલજીએ અપ્સરાની ત્રણેય શરતોને સ્વીકારી લીધી અને શરતો મુજબ રાવ ધાંધલજીએ અપ્સરા માટે એક મહેલ બનાવડાવ્યો અને અપ્સરા સાથે વિવાહ કરી લીધા. રાત થતાં જ રાવ ધાંધલજી વેશ બદલીને અપ્સરાને મળવા જતા. એની કોઈને જાણ થતી નથી. મહેલમાં પહોંચતા જ રાવ ધાંધલજી દરવાજો ખખડાવતા. અપ્સરાને રજા મળે પછી જ અંદર પ્રવેશ કરતા અને એમ કરતાં કરતાં સમય પસાર થવા લાગ્યો અને 12 મહિના પૂરા થયા અને અપ્સરાએ એક દીકરાને જન્મ આપ્યો, એટલે કે પાબુજી રાઠોડનો જન્મ થયો. રાવ ધાંધલજીને ઘેર લક્ષ્મણના અવતારના રૂપમાં પાબુજી રાઠોડનો જન્મ થયો. આ બાજુ રાવ ધાંધલજી અપ્સરાની શરતોને માની રોજ રાતે મળવા આવતા. એને કોઈને જાણ નહોતી થતી. એકવાર રાવ ધાંધલજી વિચારે છે કે અપ્સરાએ એવી શરત કેમ રાખી કે શયનખંડમાં પ્રવેશ કરતા પહેલા મારી રજા લેવી. અપ્સરા મારાથી કાંઈક તો છુપાવે છે. આજે રાતે ગમે તે થઈ જાય, હું અપ્સરાની આજ્ઞા વગર જ શયનખંડમાં પ્રવેશ કરીશ. એમ વિચારીને રાવ ધાંધલજી રાત થતાં અપ્સરાને મળવા ગયા અને અપ્સરાની રજા વગર જ શયનખંડમાં પ્રવેશ કરે છે. શયનખંડનું દ્રશ્ય જોઈને રાવ ધાંધલજી આશ્ચર્યચકિત થઈ ગયા. રાવ ધાંધલજીએ જોયું કે એક સિંહણ બાળકને સ્તનપાન કરાવી રહી છે. ત્યારે રાવ ધાંધલજીને જોઈને સિંહણ અપ્સરાના રૂપમાં પાછી આવી ગઈ અને કીધું કે રાજન, તમે મારી શરત તોડી છે. આજથી મારે અને તમારે કોઈ સંબંધ નથી. એમ કહી અપ્સરા સ્વર્ગલોક પાછી જતી રહી છે.
એ વખતે રાણી કમલાદેવીને 12 મહિનાનો દીકરો હતો, જેનું નામ રાવ બુડોજી હતું. અપ્સરાના ગયા પછી બાળક પાબુજીનું પાલન પોષણ રાણી કમલાદેવીએ કર્યું, અને એટલે જ આજે પણ રાણી કમલાદેવીને જ પાબુજી રાઠોડની માં માનવામાં આવે છે. થોડા જ વર્ષોમાં રાવ બુડોજી અને રાવ પાબુજી બંને ભાઈઓ મોટા થઈ જાય છે. પિતા રાવ ધાંધલજીનો સ્વર્ગવાસ થાય છે. થોડા સમય બાદ તેમની બેન પેમલદેની ઉંમર વિવાહ યોગ્ય થઈ, તેથી બંને ભાઈઓ બેન પેમલદે માટે સારું સાસરી શોધવાનું શરૂ કરે છે. એક દિવસ રાવ બુડોજી નાના ભાઈ પાબુજીને કહે છે કે શક્ય હોય ત્યાં સુધી બેન પેમલદેના વિવાહ જાયલના ખીચીઓમાં કરવા યોગ્ય રહેશે, જેથી ભૂતકાળનું જે વેર બંધાયેલું છે એ વેર લગ્ન સંબંધમાં પૂરું થઈ જશે. પાબુજી મોટાભાઈ બુડોજીની આ વાતથી સહમત નહોતા, પણ મોટાભાઈ બુડોજીની વાતને ટાળી પણ નહોતા શકતા, અને બેન પેમલદેનો સંબંધ જીનરાવ ખીચી સાથે નક્કી કર્યો અને વિવાહ કરાવી દેવામાં આવ્યા. એ વખતે કહેવાય છે કે કચ્છમાં કારમાં દુકાળ પડ્યો. કચ્છના માલધારીઓ અને ચારણો સૌ પોતપોતાના માલઢોર લઈ પોતાનો પ્રદેશ છોડી દુકાળ કાઢવા અલગ અલગ પ્રદેશોમાં ઉપડ્યા. એમાં ચારણ આઈ દેવલ અને તેમના પતિ ભીમદાન ચારણ ઢોર ઢાખર લઈને મારવાડ ઉપડ્યા. મારવાડમાં જાયલની સીમા સારું ચરિયન ભાડી રોકાઈ ગયા. એ વખતે આઈ દેવલ પાસે એક જાતવાન ઘોડી કેસર કાઢવી હતી. જીનરાવ ખીચી આઈ દેવલના દર્શને આવે. એમાં ઉડન પાવડી જેવી કેસર કાઢી ઘોડીને જોઈ થયું કે આ ઘોડી મને મળે તો રાજસ્થાનના સીમાડા લોપી દઉં. તેને ઘોડીની માગણી કરી, પણ આઈ દેવલ કહે કે બાપ જીનરાવ, મારી કેસર રાત દિવસ મારી ગાયોના રખવાડા કરે છે, એ કેમ અપાય? પણ જીનરાવની વારંવારની વિનવણીઓ અને ત્યારબાદ દબાણથી કંટાળી આઈ દેવલે જાયલની સીમ છોડી એ વખતે કોલમુન તરફ પ્રયાણ કર્યું અને ત્યાં જ રોકાઈ ગયા. એક વખત પાબુજી રાઠોડ ક્યાંક જતા હતા, ત્યારે રસ્તામાં તેમણે ગાયોનું ટોળું જોયું. એ ટોળીની વચ્ચે એક સુંદર ઘોડી પણ ગાયો સાથે ચરી રહી હતી. ઘોડીને જોઈને પાબુજીનું મન થયું કે આ ઘોડીને મારી સાથે લઈ જાઓ. પણ આ ઘોડી કોની હશે? તપાસ કરતા માલુમ પડ્યું કે આ ઘોડી ચારણ આઈ દેવલની છે. એ ઘોડીનું નામ કેસર કાઢવી છે. પાબુજી રાઠોડ આઈ દેવલના પડાવે ગયા અને આઈ દેવલના ચરણોમાં માથું મૂકીને કહ્યું કે આઈ, મને તમારી કેસર કાઢવી આપો. ત્યારે આઈ દેવલ કહે છે કે હે રાઠોડ કુળના વીર, મારી કેસર કાઢવી તો મારી ગાયોની રખવાડી કરે છે. એ જો તને આપી દઉં તો મારી ગાયોની રખવાડી કોણ કરશે? કંઈક તો વિચાર કર બાપ. ત્યારે પાબુજી કહે છે કે આઈ, ના પાડશો નહીં. હું પંચમહાભૂતની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે તમારી ગાયોની રક્ષા હું કરીશ. ટાણું આવે તમારી ગાયોની રક્ષા માટે મારું માથું પડશે, એની હું ખાતરી આપું છું. આમ પાબુજી રાઠોડે પોતાના છેલ્લા શ્વાસ સુધી આઈ દેવલની ગાયોની રક્ષા કરવાનું વચન આપ્યું અને ઘોડી કેસર કાઢવીને આઈ દેવલ પાબુજી રાઠોડને સોંપે છે. ત્યારે પાબુજી રાઠોડ આઈ દેવલને સવાલ કરે છે કે આઈ, મને કેવી રીતે ખબર પડશે કે તમારી ઉપર કે તમારી ગાયો ઉપર કોઈ સંકટ આવ્યું છે? ત્યારે આઈ દેવલ કહે છે કે જ્યારે આ ઘોડી વિચિત્ર પ્રકારની હણહણાટી કરે ત્યારે સમજી જવું કે મારી ઉપર કે મારી ગાયો ઉપર કંઈક સંકટ આવી પડ્યું છે. એ વખતે તમારે મારી વારે તત્કાલ આવવું પડશે. ઘોડી કેસર કાઢવી ખૂબ જ સુંદર અને સમજદાર હતી. પાબુજી રાઠોડ કેસર કાઢવીને તેમની સાથે તેમના મહેલ લઈ ગયા. આ બાજુ જીનરાવ ખીચીની નજર આ ઘોડી પર હતી. જીનરાવે આઈ દેવલ પાસે ઘોડીની કેસર કાઢવીની માગણી કરી હતી, પણ આઈ દેવલે ધરા ના પાડી દીધી હતી. પાબુજી રાઠોડને આ ઘોડી મળી જવાથી જીનરાવના મનમાં નફરતની આગ ફેલાઈ ગઈ. જીનરાવ ખીચી પાબુજી રાઠોડનો બનાવી હતો. એક ઘોડીને કારણે બંને સાળો બનાવી વચ્ચે વેરના બીજ રોપાઈ ગયા. થોડા દિવસો બાદ અમરકોટના સોઢા રાણા સૂરજમલે તેમની દીકરીના વિવાહનો પ્રસ્તાવ પાબુજી રાઠોડને ત્યાં મોકલ્યો. પાબુજી રાઠોડે વિવાહનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને વિવાહ નક્કી કરવામાં આવ્યા. નક્કી કરેલા દિવસે પાબુજી રાઠોડ જાન લઈને અમરકોટ જવા નીકળી પડે છે. અમરકોટની પ્રજા પાબુજી રાઠોડ અને તેમની ઘોડી કેસર કાઢવીને જોવા ઉમટી પડે છે. શણગારેલી કેસર કાઢવી ખૂબ જ સુંદર લાગી રહી હતી. એની સાથે કેસરીયો સાપો બાંધીને વરરાજાના પોશાકમાં સજ્જ થયેલા કેસર કાઢી ઘોડી પર સવાર પાબુજી રાઠોડ પણ ઘણા સુંદર લાગી રહ્યા હતા. આ જોઈને ઘણાને પાબુજી રાઠોડની ઈર્ષા થઈ આવી. આ બાજુ વાત એટલી વિકરાળ થઈ ગયેલી કે પાબુજી રાઠોડે જીનરાવ ખીચીને તેમના લગ્નનું આમંત્રણ પણ નહોતું મોકલ્યું. વધુમાં જીનરાવે પેમલદેને પણ ભાઈ પાબુજીના લગ્નમાં જવાની ના પાડી દીધી. જીનરાવ ગમે તેમ કરીને બદલો લેવા માંગતો હતો. જીનરાવ તેના ભાઈઓ સાથે મળીને યોજના બનાવી રહ્યો હતો. એમાં એક ભાઈએ જીનરાવને કહ્યું કે આજે મોકો છે, તેને જવા નથી દેવો. રાત થતાં જીનરાવ તેના ભાઈઓ સાથે મળીને કોલમુન પર આક્રમણ કરવા નીકળી પડે છે. કોલમુન પહોંચ્યા પછી જીનરાવે આઈ દેવલના પડાવે જઈ ગાયોને ઘેરી લીધી. જીનરાવે આઈ દેવલના પતિ ભીમદાન અને તેમના 23 ભાઈઓની હત્યા કરી નાખી અને ગાયોને લઈ જાયલ તરફ ચાલી નીકળ્યો. ગાયો સાથે આવી ક્રૂરતા, એ પણ ઘોડી કેસર કાઢવી માટે! આવા વિચાર જીનરાવના મનમાં
જરાય આવ્યો નહીં. આ બાજુ અમરકોટમાં પાબુજી રાઠોડ લગ્ન મંડપમાં પહોંચ્યા અને ફેરા શરૂ થયા. પરંતુ જેવો ત્રીજો ફેરો પૂરો થયો એ જ વખતે ઘોડી કિશોર કાઢવીએ વિચિત્ર પ્રકારની હણહણાટી કરી. ત્યારે પાબુજી રાઠોડ સમજી ગયા. એ વખતે કહેવાય છે કે આ દેવલ પાબુજીના મહેલમાં જઈ મદદ માંગે છે. ત્યારે મહેલમાંથી એવો જવાબ મળે છે કે આજે પાબુજીના વિવાહ છે, તેઓ જાન લઈને અમરકોટ ગયા છે. ત્યારે આ દેવલે સમડીના રૂપે અમરકોટના ઘરના કાંગરે જઈને કહ્યું કે હે પાબુજી, તમારું બનેવી જીંદરાઓ મારી ગાયોનું ધન વાળીને જાયલ લઈ ગયો છે. હવે તમે ક્યારે વારે ચડો છો? યાદ કરો તમારા બોલને. હવે છેટું સિદ્ધને પાડી રહ્યા છો. પાબુજીએ વરમાળ તોડી નાખી. મૂછે તાવ દઈને ઘોડી કેસર કાઢીને થાબડવા માંડ્યા. એ વખતે ઘૂંઘટ ઉગાડીને લજ્જાના બંધનો તોડીને પુલમદે કહે છે કે હે વીર ક્ષત્રિય, આમ અડધા મંગલ ફેરા ફરીને મને કેમ છોડી દો છો? ત્યારે પાબુજી કહે છે કે સોઢી રાણી, આ માથું તો આ દેવલની ગાયો માટે અર્પણ થઈ ગયેલું છે. ત્યારે હવે મારે જટ ઘોડે ચડી નીકળવું જોઈએ. હવે તો સ્વર્ગલોકમાં મળશું અને ત્યાં અમર સુહાગ ભોગવશું. એમ કહેતા પાબુજી કેસર કાઢી ઘોડે ચડી ઉપડ્યા. પાબુજીની સાથે હતા એમના બેલ સરદારો ચાંદોજી અને ઢેગોજી તથા હરમાલ રબારી અને હાલોજી સોલંકી અને બીજા 140 ભીલ સરદારો. પાબુજી રાઠોડ અને તેમના 140 ભીલ સરદારો જાયલની સીમા પ્રવેશ કરે છે. અને કહેવાય છે કે ચિંદ્રાવ અને પાબુજી વચ્ચે દેચુ નામના ગામમાં ઘમાસાણ યુદ્ધ થયું. યુદ્ધમાં એવો પણ સમય આવ્યો કે જ્યારે પાબુજી ચિંદ્રાવનો વધ કરી શકતા હતા, પણ એ વખતે એમને બેન પેમલદેનો વિચાર આવ્યો અને એમને એવું કર્યું નહીં. અને કહેવાય છે કે જાયલમાં ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધમાં પાબુજીની જીત થઈ. ચિંદ્રાવ ખીચી અને તેના ખીચી ભાઈઓ પાબુજીના પગે પડી દયાને ભીખ માંગવા લાગ્યા કે હવે જિંદ્રાવ પોતે ક્યારેય કોલમુન તરફ કાળી નજર નહીં કરે. આ સાંભળી પાબુજી જિંદ્રાવ ખીચીને માફ કરી દે છે અને આ દેવલની ગાયોને કોલમુન તરફ વાળે છે. પણ પાબુજી જેવા જિંદ્રાવને માફ કરી ઘોડી કેસર કાળી પર સવાર થયા કે જિંદ્રાવે તેની બાજુમાં પડે તલવારથી પાબુજીનું માથું ધડથી અલગ કરી નાખ્યું. અને કહેવાય છે કે આ યુદ્ધમાં પાબુજીના મોટા ભાઈ પણ વીરગતિ પામે છે. પાબુજી રાઠોડે બાકી રહેલા 4 ફેરા સ્વર્ગમાં લીધેલા. પાબુજી અને બુડોજી બંનેની પત્નીઓ પતિ પાછળ સતી થાય છે. પરંતુ બુડોજીના પત્ની ગર્ભવતી હતા, પણ તેમણે સતી થતા પહેલા પેટ ચીરીને એક દીકરાને જન્મ આપ્યો અને એ દીકરાનું નામ જરડોજી રાખવામાં આવ્યું. સમય જતા રાવ જરડોજીએ જિંદ્રાવ ખીચીને મારીને તેમના પિતા બુડોજી તથા તેમના કાકા પાબુજીનું વેર વાળ્યું હતું.